અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા લખાયેલા લેટર મુદ્દે બુધવારે પ્રતાપ દુધાતના મુખ્યમંત્રીના લેટર બાદ હવે પરેશ ધાનાણીની એન્ટ્રી થતા રાજકારણ વધુ ગરમાયું છે। પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને ચાબકા મારતા લખ્યું છે કે કૌરવ કુળના અહંકારી લોકોએ ભરબજારમાં કુંવારી કન્યાનો વરઘડો કાઢ્યો, સમાજ ક્યારે માફ નહીં કરે। આજે અમરેલીમાં ખોડલધામના ટ્રસ્ટી દિનેશ ભાંભળિયા, મનોજ પનાર અને ધારાસભ્ય નરેશ ટીલાડા સહિતના આગેવાનોએ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, ધારાસભ્ય મહેશ કે કશવાડા, સાંસદ ભરત સુતરિયા અને ફરિયાદી કિશોર કાનપરિયા સાથે બેઠક કરી હતી, જ્યાં પટેલ સમાજની યુવતી સામેની ફરિયાદ પછી ખેંચવાની ચર્ચાઓ કરાયા બાદ એસપી ઓફિસે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે લાજ લેનાર સામે લડીશું। કૌરવ કુળના અહંકારી લોકોને અમરેલીની ભર બજારમાં એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘડો કઢાવી સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી છે, સમાજ ક્યારે માફ નહીં કરે। આજે એક નિર્ણય લેવામાં આવ્યો કે જે દીકરીને સાથે અન્યાય થયો છે તેને તાત્કાલિક રીતે પોલીસ અને કોર્ટમાંથી મુક્તિ મળે અને ફરિયાદમાંથી એનું નામ નીકળે એના માટેના પ્રયાસો દિવસથી કરવામાં આવતા હતા। ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સહિતના અધિકારીઓ સુધી વાત પહોંચાડીને આ દીકરી સાથે થયેલા અન્યાયનું પોસ્ટમોર્ટમ કરી અને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ વેકરિયા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એપ્રિશિએટ કરવા માટેની તૈયારી બતાવી છે। જે પ્રકારે અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને એમને બદનામ કરતા એક પત્રના સંદર્ભમાં જે કેસ ઉપસ્થિત થયો, કાનૂની પ્રક્રિયા ઊભી થઈ, એમાં એક પટેલ સમાજની દીકરી એમનું પણ નામ હતું ને એને કારણે જે પ્રકારની સ્થિતિ 2 દિવસથી આપ પણ જાણો છો ઊભી થઈ છે। આજે સમાજના વરિષ્ઠ લોકો આજે અમરેલી મુકામે આવ્યા, કૌશિકભાઈની સાથે બેસી અને વાત કરીને દીકરીને કેવી રીતે ઝડપથી આ કાનૂની પ્રક્રિયામાંથી બહાર લાવી શકાય અને કૌશિકભાઈએ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ સેકન્ડની અંદર હા પાડી। બુધવારે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે કુંવારી દીકરીને જોયા જાણ્યા વગર ગુનેગારો બનાવવામાં આવી છે। તેની રાત્રે 12 વાગે ધરપકડ કરી અમરેલી શહેરના મુખ્ય રસ્તા પર સરઘસ કાઢી ભાજપના પટેલ સમાજના આગેવાન પોતાનો અહમ સંતોષ્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।